જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા મજામાં હશો. જો આ કેટલું સરસ મારા ઢીંગીએ ફૂલ તોડી બતાય બેટા. પારિજાતીનું ફૂલ કહેવાય આને. જે મારા ઢીંગોએ મસ્ત ફૂલ તોડ્યું. આ આપણા ઘરની પાછળનો નજારો છે. જો કારેલી કેટલી મસ્ત કારેલી. હા, કારેલીના વેલા જો. કેટલો મસ્ત કારેલીનો વેલો થયો છે. મારા ઢીંગી કારેલા વીણા છે નહીં ઢીંગુ? જે ડાંગરો સરસ થઈ ગઈ છે. અને બેટા અંદર છેક ના જા. જો આનો ખાસી ડોળામાં તો નહીં આવી, ડોળામાં આવી ના કહેવાય, પણ ખાસી 4-5 પાંદડીએ થઈ જશે. જો 5-6 પાંદડીએ. થોડોક ટાઈમ જશે, 10-1 દિવસ તો ડોળામાં આવી જશે ડાંગર. 10 દિવસ જેવું થશે ને પછી ડોળામાં આવી જશે. તો આ બધો જો કેટલા જોરદાર નજારો જો તમને બતાવી દે. જો આ બાજુ આંબલી, ખાટી આંબલીના ઝાડ છે. જો આ બધા ખાટી આંબલીના ઝાડ છે. મસ્ત જોરદાર નજારો. બા આ શું મેળીને આયા? હા, ભંગાર વીણીને આયા. તો આમાંથી શું પૂરું થાય? કેટલા મળે પૈસા? 20 હા, 20 આખા દિવસના 20 રૂપિયા. એમાંય શું પૂરું થાય તમારે? હા, કશું ના મળે. એટલામાં તો શું મળે? હે, તો નાનાથી તમે ખાવા પીવાનું કેવી રીતે પૂરું થાય? ભત્રી જાવ એ રીતે કેટલું કાપી આપીને આપે. હે સે બા, જોઈએ આપણે કંઈક થાય એવી મદદ કરીએ તમને. હો, હા, બીજું મળી. જો બા બિચારા અહીંયા આગળ બાટલા ને એવું વીણતા હતા તો મળી ગયા. જો બા બિચારા વચ્ચે એમને આપણાથી થાય એ મદદ કરી. કોઈક એવું હોય સારું તો કોઈક આપે કંઈ, નહીંતર બિચારા શું ખાય? આવા કાગળિયાને એવું વીણો છે બિચારા. માતાજી એમને કંઈક, હા, તો આપણે કંઈક એમને મદદ કરીએ. બરાબર? કાલે એવું હોય તો અહીંયા આગળ આંટો મારજો. હા, થોડુંક તમને લોટ ચોખા એવું થોડુંક આપીશ. હો ને? આપવું હોય તો ચલો અત્યારે આપું. તો અત્યારે આપણે બાને લઈ જઈએ છીએ આપણા ઘરે અને એમને કંઈક થોડોક લોટ ચોખા એવું કંઈક મદદ કરીએ. બરાબર? થોડું ચલો ચલો બા. તો જય માતાજી મિત્રો, તમે પણ આવું કોઈ હોય તો એમને મદદ કરતા રહો. એમને કંઈ જરૂરિયાતમંદોને મદદ કરતા રહો. જય માતાજી.